પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આજે છે તારીખ 11 ઓગસ્ટ 2025 અને આજના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પર હું આવું છું। અને એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ગાલો અને પગમાં શું પહેરાવો? તો આ ઉડાવ દીકરા માટેનો આ પ્રશ્ન છે અને એનો જવાબ આવે છે જોડા, એટલે પગમાં પહેરવાના ચંપલ। હવે આ ઉડાવ દીકરો જે છે એને ઉડાવ એટલા માટે કહેવામાં આવે કે બધું ઉડાવી નાખ્યું। એના ભાગની જે સંપત્તિ હતી એના બાપના પાસેથી લીધી અને દૂરદેશમાં ગયો મિત્રો સાથે બદફેલીની અંદર, એટલે કે બધા દુનિયાના બધા ખરાબ કામોની અંદર એણે પૈસા ઉડાવી નાખ્યા, બરબાદ થઈ ગયો, ભૂંડો ચરાવવા લાગ્યો, ભૂંડો જેવો થઈ ગયો અને એને ખાવાનું મળતું નહોતું। ત્યારે એને થયું લાઈને મારા બાપની પાસે જવું છે કે મારા બાપના ઘરે તો નોકરોને પણ બધું બહુ મળે છે, એટલે હું મારા બાપ પાસે જઉં, મારા બાપને કહીશ કે છોકરો કહેવાને તો યોગ્ય છું નહીં, તો સંપત્તિ તો મેં બધી વાપરી કાઢી, એટલે છોકરો તો છું નહીં, વારસદાર તો રહ્યો નથી, વારસામાં આવતું તો બધું મને મળી જ ગયું છે, તો હવે નોકર જેવો ગણો નથી, પણ એ તો નોકરોને બી સારું સારું ખાવાનું મળે છે, રહેવાનું મળે, સારા કપડાં મળે છે, તો મારા બાપની પાસે ના જવું। એટલે પસ્તાઈને એ છોકરો ત્યાં આવે છે। હજુ તો દૂર હતો પણ બાપે બહારથી જોઈ લીધું કે બાપા રોજ ઓસરીમાં બેસી રહેતા હશે અને મારો છોકરો આ રસ્તેથી ગયો છે, આવશે 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 અનેક દિવસથી। ખરેખર છોકરા અને તો વાળ વધી ગયેલા હતા, ગંદો હતો, કપડાં ફાટેલા તૂટેલા અને ગંદા હશે, દુર્ગંધ મારતી હશે, ડહાળી મૂછો વધી ગયેલી હશે, ગયો તારે તો બહુ સરસ હશે પણ તારે બહુ ભયંકર હાથમાં હતો, પણ બાપ ઓળખી જાય છે, દૂરથી ચાલતા જુઓ છે, એટલે તો મારા છોકરા જેવી ચાલે, મારો જ છોકરો છે। બાપ દોડે છે, એને ભેટી પડે છે, ચૂમ્યો કરે છે। હવે વિચાર કરો બાપનો પ્રેમ કેટલો બધો, હટ દુર્ગંધમાં દૂર હટ ના, એવું કશું નહીં, બોલો ભેટ્યો એને, પછી એને કીધું હો નવડાવો ધોળાવો કોઈ વાંધો નહીં, અને પછી કહે છે કે સારામાં સારો જામો પહેરાવો કે છે, એને વીંટી પહેરાવો કે છે। આ વીંટી જે છે ને એ સંબંધની એક નિશાની છે કે આપણે બે સંબંધથી જોડાઈએ છીએ। જેમ એક સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્ન સંબંધમાં જોડાય છે ને ત્યારે કોઈને વીંટી પહેરાવવામાં આવે છે, એમ કે તું મારા માટે હું તારા માટે, બેઉ એકબીજાની વીંટી પહેરે છે। છોકરી માટેની વીંટી છોકરો લાવે છે, છોકરા માટેની વીંટી છોકરી લાવે છે, કે ભાઈ તું મારો આ નિશાની, તું મારી લે આ નિશાની। એવી રીતે બાપ હવે કહે છે કે બેટા તું મારો, અને છોકરો સ્વીકારે છે કે હા પપ્પા હવે હું તમારો। તો એવી રીતે એ લોકો એકબીજા સાથે સંબંધ જોડાય છે અને શું પહેરાવે છે? જોડા, ચંપલ। બાઇબલમાં છે ને આ બધું લખવામાં આવ્યું છે ને એમને એમ નથી લખવામાં આવ્યું, એની પાછળ કંઈ ને કંઈ કારણ છે। પ્રભુ શું કીધું ખબર? એફએસસીનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય 14 થી 17 વાંચજો, ત્યાં બધા શસ્ત્ર અને વસ્ત્ર વિશે લખ્યું છે અને આમાં લખેલું છે કે શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા, એટલે પગમાં ચંપલ શું સૂચવે છે ખબર? શાંતિ। તમે જોજો, તમે કોઈની બી સામે લડવા જાઓ, તમારી પાસે તલવાર હોય, ગન હોય, બધા શસ્ત્રો હોય, પણ તમે ચંપલ ના પહેર્યા ને બૂટ ના પહેર્યા હોય ને તો કાંકરામાં ચાલશો કેમ? તમે નહીં લડી શકો, તમે હેરાન થયો, તમે મરી જશો। અને જો તમે બૂટ પહેરીને જાઓ છો તો તમે સામેવાળાને આસાનીથી મારી શકશો, પણ તમે બૂટની અંદર કાંકરો હશે ને તો તમે નહીં ચાલી શકો। તમે બૂટથી ગમે તેવા મોટા પથ્થરો પર ચડી શકશો પણ અંદર એક નાનો કાંકરો છે ને તમારાથી કશું નહીં થાય। એટલે આ બૂટને ચંપલને શાંતિ સાથે સરસ રખાવાયા છે, આ શાંતિની વાત છે। એટલે કે બેટા હવે તને શાંતિ મળશે, મારા ઘરમાં પાછો આવ્યો ને હવે તને શાંતિ છે, એટલે શાંતિ તમારી પાસે હોવી જોઈએ। શું તમારા જીવનમાં શાંતિ છે? પ્રભુ શું કહે છે? યોહાન 14મો અધ્યાય અને 27મી કલમ, હું તમને શાંતિ આપીને જાઉં છું, શાંતિ આપું છું, જતો રહું છું। કારણ કે તમારી શાંતિ છે ને પાછી બધી અલગ અલગ પ્રકારની, તમારી પાસે નોકરી ના હોય ને ઈશ્વર નોકરી આપી દે એટલે શાંતિ, તમારા લગ્ન ના થતું છોકરી કે છોકરાની જરૂર ને એ પ્રભુ એકવાર યોગ્ય પાત્ર આપી દે ને એટલે શાંતિ, લગ્ન થઈ જાય એટલે શાંતિ, પછી 2 મહિના પછી ઝઘડા થાય ને તારે ખબર પડે
આ ખોટું લગ્ન કર્યું. થોડી રાહ જોયો તો સારું મોડલ મળી જાય એવું તમને લાગે. કારણ કે એક મોબાઈલ ખરીદનાર અને એક લગ્ન કરનાર, આ મોટા ભાગના લોકોના જ પ્રશ્ન હોય. થોડી રાહ જોયો હોત સારું મોડલ મળી જાય. કારણ કે તમે મોબાઈલ લઈને ઘર આવો ને પછી જ ખબર પડે અઠવાડિયા પછી કેટલા જ પૈસામાં એનાથી ઊંચું મોડલ નીકળી ગયું. પણ હવે શું, તમે તો લઈ લીધું. લગ્નમાં બી એવું જ થાય. પસંદ કરીને આવો ને હા થઈ જાય, બધું થઈ જાય ને પછી આના કરતાં પેલી સારી હતી. હવે શું, પેલો સારો હતો પણ હવે શું. એટલે જે શાંતિની વાત છે, તો તમને તો અલગ અલગ બાબતમાં શાંતિ લાગે. ઈશ્વર મને નોકરી મળી જાય એટલે શાંતિ. પણ તે ગાડી વધારે વર્કલોડ આવે ને તારે ખબર પડે કે આ ખોટી યાર આ નોકરી છે. પણ મારી લોન પાસ થઈ જાય ને તો બહુ સારું. પછી હપ્તા ભરવાને તારે ખબર પડે શાંતિ નથી. પણ પછી પ્રભુ શું કહે છે, હું મારી શાંતિ તમને આપું છું. પછી એવું નથી કે હું આપીને જતો રહું છું, મારી શાંતિ તમને આપું છું. એટલે પ્રભુ કે મારી શાંતિ જોઈતી હોય ને તો મને સાથે રાખવો પડશે. એટલે પ્રભુ છે ને શાંતિના દાતા છે. ખરી શાંતિ જોઈતી હોય ને તો પ્રભુને તમારી સાથે રાખવા પડે. છે તમારી પાસે શાંતિ? જો શાંતિ નથી તો સમજી લેજો કે એ શું તમારી સાથે નથી, પ્રભુ શું નથી તમારી સાથે. એમને મેળવી લો, તમારા જીવનમાં શાંતિ આવી જશે. પછી બીજો પ્રશ્ન છે, કેવા દ્રવ્ય વડે પોતાને સારું મિત્ર કરી લો? અને એનો જવાબ છે અન્યાયીપણાના દ્રવ્ય વડે. હવે તમને એવું થાય કે પ્રભુ શું આવું કહે છે? હવે પ્રભુ શું છે ને એક વાત કરી લીધી કે એક માણસ હતો અને એની પાસે અન્યાયી કારભારી હતો. એ કારભારે શું કર્યું, આનું બધું ઉડાઈ નાખ્યું, ઉચાપત કરી પૈસાની. લોકો જોઈ ગયા તો લોકોએ માલિકને ફરિયાદ કરી, ભાઈ કંઈ ભાન પડે છે, કેવો કારભાર રાખ્યો, બધું ઉડાઈ નાખે તારું કે છે. તો કેવું કીધું? એટલે પહેલાં બોલાયા, અહીંયા લાગે છે તારા વિશે શું સાંભળ્યું છે કે છે બધું ઉચાપત કરે છે, ફટાફટ હિસાબ આપ કે છે. અને હવે તું ઉચાપત્યો છે તને રાખવું નહીં કે છે, તને કાઢી મૂકે સહીથી કે છે, નીકળી જાય છે. અને પેલાએ વિચાર્યું કે તો હિસાબ આપવાનો, હિસાબમાં મેળ ખાય નહીં એટલે ખબર પડી જશે મેં ઉચાપત કરી છે અને આ વાત બહાર ફેલાશે તો લોકો શું કરશે? લોકો તો મને નોકરી નહીં આપે. હજુ તો જુવાન છું, મારે નોકરી તો કરવી પડશે ને. પણ લોકોને ખબર પડશે આ તો લોકોનું કરી નાખે છે, લોકોના પૈસા વાપરી ખાય છે, તો મારી પર વિશ્વાસ કોણ કરશે? મને નોકરી કોણ આપશે? નોકરી નહીં મળે તો પછી મારે મજૂરી કરવી પડશે, એટલે ખાડા ખોદવા પડશે. જિંદગીમાં કદી ખાડો ખોદ્યો તો ખોદી શકું નહીં, તો મારાથી નહીં થાય. તો જીવવા માટે શું કરવાનું? ભીખ માંગવાની. એની મને શરમ લાગે છે, એટલે આ બે કામ તો નહીં કરી શકું. એટલે વિચારો શું કરું કે જેથી કરીને આ ઉચાપત જે મારી પર આરોપ લાગ્યો છે, અને ખાલી ખોટો આરોપ થોડો હતો, સાચો આરોપ હતો, કઈ રીતે આરોપનો દૂર કરો? એટલે આરોપનો દૂર કરવા માટે બીજું ગપલું કરે છે. તો શું કરે છે ખબર કે હા મને એક આઈડિયા આવે છે. તો આઈડિયા કેવી કરે છે? એના માલિકને જેણે જેણે પૈસા આપવાના હતા ને એ બધાને બોલા છે, પહેલાંને બોલા છે. હવે મારી ભાષામાં કહું છું, તમે સમજી જજો. એટલે અહીંયા તો મારા માલિકને તારે કેટલા પૈસા આપવાના છે? તો કહે છે કે મારે છે ને 100 ડબ્બા તેલ લીધેલું છે મેં, એના પૈસા આપવાના છે. એક કામ કર, 70 ડબ્બાના પૈસા આપી દે, બસ 30 ડબ્બાનો તને ફાયદો. પણ એવું લખ કે મેં 50 ડબ્બા લીધેલા. એટલે કે સારું, મને 30 ડબ્બાનો ફાયદો થાય છે તો લખી દેવા દે. હવે વિચાર કરો કે પેલો 50 ડબ્બાના પૈસા લખે અને આપે 70ના પૈસા, તો 20 ડબ્બાના પૈસાની પાસે વધ્યા ને, એણે જમા રાખ્યા. બીજાને બોલાયા, અહીંયા લા કેટલા ઘઉં તે લીધેલા છે? તો કે 100 મણ. તો કે ચાલ એક કામ કર કે છે તું 70 લખી નાખ, 80ના પૈસા આપી દે બસ. પેલો બીજું હોય કે 20 મણ તો મને ફાયદો જ થાય છે, આપી દો. અને આ બીજું હોય 70 લખ્યા છે ને 80ના પૈસા લઈ, બીજા 10 મણના પૈસા તો બચ્યા ને, મૂકો. આ જો દરેકને બોલાયા, દરેકની પાસે ઓછું લખાવડાવ્યું, પેલાને બી ફાયદો કરી આપ્યો અને પોતાનો બી ફાયદો થયો. હવે જો આમાં કેવી કેવી ઘટના બને ખબર? જેને ફાયદો થયો છે એને કોઈ બી પૂછે પેલો કારભારી ખરેખર એને બધાનું કરી નાખ્યું? ના લા, એ તો બહુ સારો છે, ખોટો આરોપ લગાવ્યો. કેમ કે જો એવું કહે હોય કે ભાઈ એણે ખરેખર પેલાનું કરી નાખ્યું છે તો એનું બી તો નામ આવે ને, કે પેલો કંઈ બેસે તું નહોતો ખાઈ ગયો તો, એટલે ભાઈ તેરી બી ચૂપ મેરી બી ચૂપ, પેલો બી ના બોલે. એટલે બહાર આ કારભારીની છાપ કેવી પડે? ના, એણે કશું ઉચાપત નથી કર્યું. અને આવી રીતે એણે જે સ્પેરમાં પૈસા ભેગા કર્યા ને, એટલે બેલેન્સ શીટ બે બાજુ સરખી કરી, જે પૈસા વાપરી ખાઈ ગયેલો એને આ રીતે ખોટી રીતે, હજુ બી ખોટી રીતે ભેગા કર્યા. પણ માલિકને હિસાબ આપી દીધો. જો માલિક આટલું આટલું વેચ્યું અને આટલા આટલા પૈસા મારી પાસે હોવા જોઈએ તો એટલા જ છે, લો પકડો. કઈ ઉચાપત મેં કરી છે?
અને પેલા માલિકે છે ને આને વખાણ્યો, એવું બાઇબલમાં લખ્યું છે. કેમ વખાણ્યો? એક તો મારું કરી બી નાખ્યું, સબૂત બી ના છોડ્યું. બધું ખબર કે મારા પૈસા ઉડી જ ગયા છે, તો સબૂત હોય તો ને. પેલા તો બિલકુલ બેલેન્સ શીટ મેળવીને આપી દીધી. હવે શું થાય છે? પ્રભુ શું કહે છે? જો કહે છે કે આણે કેવું કર્યું છે, અન્યાયપણાથી એના માલિકને વખાણવા લાયક તો રહ્યો ને ભાઈ, કશું ખબર તો ના જ પડવા દીધી ને. ભલે પેલાને ખબર પણ સબૂત રહ્યું કોઈ. તો પ્રભુ શું કહે છે ખબર? હવે તમે પણ કહે છે અન્યાયપણાના દ્રવ્યથી પોતાને સારું મિત્રો કરી લો. કે છે અન્યાયપણાના દ્રવ્યથી પોતાને સારું મિત્રો કરી લો, કે જ્યારે તે થઈ રહે, એટલે કે અન્યાયપણા દ્રવ્ય જ્યારે ખલાસ થઈ જાય ત્યારે તેઓ, એટલે જેને તમે મિત્ર બનાવ્યા છે લોકો, સદાકાળના માંડવામાં, સદાકાળનો માંડવો એટલે સ્વર્ગ, તમારો અંગીકાર કરે. આ વસ્તુ ધ્યાનથી સમજો. બહુ લોકોને આ વસ્તુ નથી ખબર પડતી કે અન્યાયપણાનું દ્રવ્ય એટલે શું. અન્યાયપણાના દ્રવ્યથી પ્રભુ મિત્રો બનાવવાનું કેમ કીધું નથી ખબર પડતી. પ્રભુ શું આવું શીખવાડે? ઉલટું શીખવાડે. પણ પ્રભુ શું શીખવાડે છે? શું એ તો જો. અન્યાયપણાના દ્રવ્યથી તમારે સારું મિત્રો કરી લો, સદાકાળના માંડવામાં, એટલે એ મિત્રો સદાકાળના માંડવા માટે સ્વર્ગમાં પહોંચી ગયા. બોલો, તમારા મિત્રો અન્યાયપણાના દ્રવ્યથી મેળવેલા સ્વર્ગમાં પહોંચી ગયા. અને લોકો ત્યાં જઈને શું કે તમારો અંગીકાર કરે, એટલે સ્વર્ગમાં જઈને શું કહો? આના લીધે હું બચ્યો છું, આના લીધે હું બચ્યો છું. અરે વાત માનવામાં આવી છે. અન્યાયપણાના દ્રવ્યથી મિત્રો કરે લોકો પાછા સ્વર્ગમાં જાય, અને પાછો તમારો અંગીકાર કરે. પ્રભુને કહે કે પ્રભુ આ માણસ બહુ સારો છે ને મને બચાવ્યો, તમે એને પણ સ્વર્ગમાં લઈ લો. આ શું કહેવા માગે છે? અન્યાયપણાનું દ્રવ્ય. ન્યાયપણું એટલે આજ્ઞાપાલન. આજ્ઞાપાલનથી જે દ્રવ્ય મળે છે એ છે ન્યાયપણાનું દ્રવ્ય. તમે 30 દિવસ બરાબર નોકરી કરો, યોગ્ય રીતે નોકરી કરો, જે કામ સોંપ્યું છે ઈમાનદારીથી કરો, અને પછી 31મા દિવસે તમને જેટલો બી પગાર મળે, સમજો તમને 50,000 પગાર મળે, એ તમારું ન્યાયપણાનું દ્રવ્ય છે. પરંતુ સમજી લો કે 30 દિવસ તમે જે નોકરી કરીને એમાં 5 દિવસ તો તમે પોલ જ મારી છે. પેલા લોકોને નથી ખબર પડી, એટલે એમણે તો તમે 50,000 જ આપ્યું. પણ એમાંથી 5 દિવસનો પગાર છે ને એ તમારા માટે અન્યાયપણાનું દ્રવ્ય છે, કેમ કે તમે યોગ્ય રીતે કામ નથી કર્યું. એ માટે હું તમને કહું છું, જો તમે વિશ્વાસથી છો, તમે નોકરી કરો તો ઈમાનદારીથી કામ કરજો. ચલો, હવે હું એ દ્રવ્યની વાત નથી કરતો. પ્રભુનું દ્રવ્ય કયું? પ્રભુ પાસે બી દ્રવ્ય છે. પવિત્ર આત્મા ઈશ્વરનું દ્રવ્ય છે. પવિત્ર આત્માના ફળ ઈશ્વરનું દ્રવ્ય છે. પવિત્ર આત્માના કૃપાદાનો ઈશ્વરનું દ્રવ્ય છે. તમે જોજો, શેતાન માટે હજકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 28મો અધ્યાય 12-13 કલમમાં જ ત્યાં લખેલું છે કે તું અગ્નિમણીથી, નીલમણીથી, લાલમણીથી સુશોભિત હતો. એ તે બધા મણીની વાત કરે છે. અને મણી કેટલા છે? 9. ખરેખર સ્વર્ગની અંદર કંઈ બધા સાજ શણગાર કરીને નથી ફરતા, બધું નાકમાં ને કાનમાં ના બધું એ બધું કંઈ નાખીને નહીં ફરતા. તો એવા કોઈ કશાની જરૂર જ નથી. તો તમે બધા સુંદર જ લાગો છો. પરંતુ એ પ્રભુએ શું કહેવા માગતા હતા કે શેતાન, તું તો કે પવિત્ર આત્માના ફળથી ને કૃપાદાનોથી ભરપૂર હતો. એટલે પવિત્ર આત્માના કૃપાદાનો, પવિત્ર આત્માના ફળ, આ બધું છે ને આપણા માટે શું છે? ઈશ્વરનું ધન છે. હવે પવિત્ર આત્મા તમે બહુ આજ્ઞા પાલન કરો એટલે મળી જાય છે. તમે જન્મ્યા પાપમાં, જન્મ્યા પાપમાં તમે મોટા થયા, શું કામ તમને પવિત્ર આત્મા આપે? આ તો પ્રભુએ પોતાનું બલિદાન આપ્યું ને, પોતાનું લોહી વેવડાવ્યું ને, એટલે પિતા તૈયાર થયા, હા જા આ લોકોને આપું છું પવિત્ર આત્મા. બરાબર? એટલે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા, પવિત્ર આત્માના કૃપાદાનો પ્રાપ્ત કરવા, આ તમારું ન્યાયપણાનું દ્રવ્ય નથી કે તમે બહુ આજ્ઞા પાલન કરી અને તમારો હક બન્યો. લાવો પ્રભુ, તમારે મને પવિત્ર આત્મા આપવા પડશે, મેં આમ કર્યું તેમ કર્યું છે. લાવો આ બધા કૃપાદાનો તમારે મને આપવા પડશે, મેં આમ કર્યું તેમ કર્યું છે, આટલી આજ્ઞાઓ પાડે છે. એવી રીતે નથી. પરંતુ ઈશ્વરે તમને સામેથી આપ્યું છે, માટે આ તમારા માટે અન્યાયપણાનો, એટલે કે આજ્ઞા પાલન કરવાથી મળેલી વસ્તુ નથી, હકરૂપ નથી. આ તમને કૃપાથી મળેલું છે. હવે જે તમને કૃપાદાનો મળ્યા, ઉપદેશ કરવાનો, આરાધના કરવાનો, ભૂતો કાઢવાનું, કે જે બી બધા તમને કૃપાદાનો મળ્યા, પ્રાર્થના કરવાનો, એનાથી તમે લોકોને સુવાર્તા આપો. એ તમારા કૃપાદાનોનો ઉપયોગ કરો, લોકોને વિશ્વાસમાં લાવો, આગળ વધારો. અને એ વ્યક્તિ જ્યારે સ્વર્ગમાં પહોંચી જાય, એ તમારો મિત્ર થયો. હા, સ્વર્ગમાં પહોંચી જાય ત્યારે સ્વર્ગમાં શું કહે ખબર? પ્રભુ આને લઈ લો ને, આના લીધે હું સ્વર્ગમાં આવ્યો. હવે ખબર પડી અન્યાયપણ દ્રવ્ય શું.
એના વડે તમે મિત્ર કરી લો. આ દુનિયા પર પ્રભુ કોઈ અન્યાય પણ કરવાનું નથી કહેતા, તમને ખોટ રીતે પૈસા કમાવાનું પ્રભુ તમને નથી કહેતા. આટલી વસ્તુ યાદ રાખજો. અન્યાયપણા તરફથી તમારે સારું શું કરો? મિત્ર કરો. શું તમે પ્રભુના કૃપાદાન પ્રાપ્ત કર્યા છે? કરો પ્રાપ્ત, અને મિત્રો ભેગા કરો કે જેથી કરીને કોઈ સ્વર્ગમાં તમારા વિશે કહી શકે અને તમને સ્વર્ગ મળે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ક્યાં લઈ ગયા? અને એનો જવાબ છે ઇબ્રાહિમની ગોદમાં. હવે આ ઇબ્રાહિમની ગોદ જે છે ને, એટલે એનો મતલબ એવો નથી કે ઇબ્રાહિમ આમ બેઠા છે અને પછી એમની ગોદમાં જઈને લાજરસને બેસાડ્યું, એવું નથી. ઇબ્રાહિમની ગોદ એક જગ્યાને કીધેલું છે. હવે પહેલાં શું હતું, આ પૃથ્વીનો જે આમ ગોળો છે ને, ગોળ, એમાં બરાબર વચ્ચે તમારા માથાથી લઈને તમારા પગના તળિયા સુધી વચ્ચે કયો ભાગ આવે છે? તો પેટ આવે છે. એટલે પૃથ્વીનો જે ગોળો છે એને ચારે બાજુથી વચ્ચે તમે જુઓ ને, એને પેટાળ કહેવામાં આવે છે. અને પેટાળ એનો બીજો એક શબ્દ છે હાદેશ, એક શબ્દ છે પાતાળ, હિન્દીમાં એક શબ્દ છે અધોલોક. તો એ જે વચ્ચેનો ભાગ છે ને, ગોળાની વચ્ચેનો ભાગ પેટાળ, ત્યાં આગળ આવેલું છે નર્ક. આ નર્કની બાજુમાં આવેલું હતું પેરેડાઇસ કે પારાદાઈસ. એટલે કે એક એવી જગ્યા કે જ્યાં જે લોકો સ્વર્ગમાં જવા માટે યોગ્ય હોય ને, એ લોકોને પહેલાં ત્યાં રાખવામાં આવતા હતા. આખી વસ્તુ તમને અત્યારે હું બાઇબલના વચનથી તમને દેખાડીશ, પણ તમે ધ્યાનથી સમજજો. એટલે આ બધા મરનારા આત્મા જે છે ને, એ બધા પૃથ્વીના પેટાળમાં જતા હતા. એક બાજુ નર્ક હતું અને એક બાજુ સ્વર્ગ ના કહેવાય, પણ એક એવી જગ્યા કે જેને આરામદાયક જગ્યા, જ્યાં શાંતિવાળી જગ્યા હતી. એને બાઇબલની અંદર આ જગ્યા પર જ્યાં લાજરસ ભિખારી અને શ્રીમંત માણસનું જે વાત કરેલી છે, ઘટના લખેલી છે, એ જગ્યા પર એને ઇબ્રાહિમની ગોદ કહેવામાં આવેલી છે. એટલે કે શાંતિવાળી જગ્યા. હવે પેલો શ્રીમંત ત્યાં જાય છે, આગમાં પડે છે, અને પછી કહે છે આંખો ઊંચી કરીને જુઓ. એનો મતલબ સમાંતર નહીં, થોડું આમ કરીને આંખો ઊંચી કરીને જુઓ. તો સામે તો ઇબ્રાહિમની ગોદ, અને ત્યાં ઇબ્રાહિમ બાપ દેખાય છે, અને ત્યાં લાજરસ પણ દેખાય છે. હા, શ્રીમંત ઓળખી જાય છે, ત્યાં તો લાજરસ છે. પછી બધી વાતચીતો થાય છે, એ તો મેં તમને પહેલાં પણ જણાવી દીધી. પરંતુ આ પૃથ્વીના પેટાળમાં નર્ક આવેલો હતો. અને પ્રભુ શું કહે છે ખબર? આ દુષ્ટ અને વ્યભિચારી પીઢી એ નિશાની માગે છે, પરંતુ યુનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની તમને અપાશે નહીં. જેમ યુના માછલીના પેટમાં 3 રાત દાડા રહ્યો, તેમ મનુષ્યનો પુત્ર એટલે કે હું પૃથ્વીના પેટમાં 3 રાત દાડા રહીશ. તો પ્રભુ શું પૃથ્વીના પેટાળમાં ગયેલા? અને તમને કલમ વાંચીને દેખાડું. 1 પિતર 3 અધ્યાય અને તેની 18 અને 19મી કલમ. કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારો એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. હજુ સુધી પહોંચ્યા નથી, દેવની પાસે પહોંચાડે. એટલે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં ના આવ્યા, સજીવન કરવામાં ના આવ્યા, ત્યાં સુધી કોઈ દેવની પાસે નહોતો પહોંચ્યો. પછી શું લખ્યું? તેને દેહમાં મારી નાખવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરીરમાં મારી નાખવામાં આવ્યા, પણ પછી શું કહે છે? પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. એટલે પ્રભુ શું જ્યારે મરી ગયા ને, તો એમની ડેડ બોડી ક્યાં હતી? કબરમાં. પણ એમનો આત્મા ક્યાં ગયો ખબર? પૃથ્વીના પેટાળમાં. પ્રભુ શું કીધું ને કે જેમ યુના માછલીના પેટમાં રહ્યો, બરાબર? કબર ક્યાં હોય? એ તો ઉપર હોય છે, 2-5 ફૂટ ઊંડું, બસ, એનાથી વધારે નહીં. અને આ તો પાછી ગુફા હતી પહાડમાં, એટલે આ તો પૃથ્વીનો ઉપર જ હતી. તો એવું થોડું કહેવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પેટાળમાં ગયા. એમની ડેડ બોડી તો ઉપર જ હતી. એટલે પ્રભુ શું કહેતા? આત્મામાં પેટાળમાં ગયા. એમનો આત્મા પેટાળમાં એટલે નર્કમાં ગયો. હવે નર્કની અંદર શું હોય ખબર? જબરજસ્ત આગ, જબરજસ્ત અંધારું, અને આગની અંદર લોકો કેવા હોય? તળપતા હોય. એટલે જબરજસ્ત અવાજ હોય, વિલાપ હોય, લોકો ચીસો જ પાડતા હોય, કન્ટિન્યુઅસ, રહેવાતું ના હોય, બળતરા થતી હોય. અપ્રભુ ત્યાં જઈને એ લોકોનો ઉપદેશ કર્યો. અપ્રભુનો ઉપદેશ શું હોય? ભાઈ પસ્તાવો કરો, આકાશુ રાજ્ય પાસે આવ્યું છે, બચી જાઓ. આ બધા લોકો કોણ હતા ખબર? નરકમાં પડેલા લોકો. આદમથી લઈને
પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સુધીના લોકો, એમની પહેલાં જે મરી ગયેલા ને બધા ત્યાં હતા. જે લોકો સારા કામ કરેલા હતા ને, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ જેવા, એ લોકો પેલી સારી જગ્યા પર, આરામવાળી જગ્યા પર. અને જે લોકોએ ભૂંડા કામ કર્યા હતા એ લોકો બધા નર્કમાં તડપતા હતા. પુષ્કળ નર્ક ભરેલું હતું. હવે જો કોઈ માણસ બળી ગયો હોય અને બળતો જ હોય, એને તમે સુવાર્તા આપો, સાંભળે? પહેલાં એને આગ હોલવાવી પડે, અને આગ હોલવાયા પછી ઠંડક ના હોય ને શરીરમાં, હજુ બળતરા થતી હોય, એ તમારું સાંભળી જ ના શકે. હવે પ્રભુ છે બંદીખાનામાં લખ્યું. જો પેલી બાજુ તો આરામવાળી જગ્યા, ત્યાં કોઈ બંદીખાનામાં નથી, ત્યાં લાજરસ બંદીખાનામાં નથી પડેલા, એટલે બંદીખાનું એટલે નર્ક. અને પેલી બાજુ જે છે એ બી એક જાતનું બંદીખાનું છે. પરંતુ કઈ રીતે બંદીખાનું ખબર? કે એ લોકો ત્યાંથી નીકળીને સ્વર્ગમાં નથી પહોંચી શકતા. છે આરામવાળી જગ્યા પર, બધું છે, ખાવા પીવાનું બધું જ છે કોઈની પાસે. ત્યાં ભૂખ નથી, ત્યાં તરસ નથી, શાંતિ ત્યાં નથી, પણ ઈશ્વર પણ નથી ત્યાં. નથી મતલબ ઈશ્વરની હાજરી ચોક્કસ છે, જેમ તમને હાજરીનો અનુભવ થાય, પણ ઈશ્વર દેખાતા નથી. પરંતુ આ લોકોને જો લઈ જવાના હતા ઉપર, કેમ કે એ લોકો ભલે સારા હતા, પરંતુ પ્રભુ શું લોહી એ લોકોની પાસે બી ક્યાં હતું? ઇબ્રાહિમ પાસે હતું, ઈસાક પાસે હતું, યાકૂબ પાસે હતું. તો ભલે સારા કામ કરે, પણ જ્યાં સુધી પ્રભુ ઈસુના લોહીથી શુદ્ધ ના થાય એ સ્વર્ગમાં કઈ રીતે પહોંચી શકે? પણ સારા હતા, સારા કામ કરેલા હતા, એટલે સારી જગ્યા પર રાખવામાં આવેલા એ લોકોને. એટલે પૃથ્વીના પેટાળની વાત છે. અફળો આંખો ઓછી કરી રહ્યો છે, આ સાંભળેલા હાજરસ. તો નર્ક ત્યાં હતું અને પારાદૈસ એ પણ ત્યાં હતું. પ્રભુ કહે છે ને પાછું, આજ જ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ. એ પ્રભુ શું પહેલાં મરી ગયા, અને પછી પેલો ચોર આવ્યો. એટલે પ્રભુ શું જ્યારે ગયા ને, અને એમને ઉપદેશ કરવાનો હતો ત્યાં. હવે ત્યાં એમણે ઉપદેશ કરવાનો હતો, એટલે તમે વિચાર કરો, પ્રભુ શું ઉપદેશ કરે, પણ સાંભળનાર તો કોઈ હોવું જોઈએ. આગમાં લોકો બળતા હોય, ચીસો પાડતા, કોઈ સાંભળી શકે? અંધારું હોય, કોઈ કોઈને જોઈ શકે? પણ જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા ને, આગ એકદમ શાંત, નર્ક આખું હોલવાઈ ગયું, નર્ક શાંત પડી ગયું, આગ હોલવાઈ ગઈ. એટલું જ નહીં, જે લોકો બળતા હતા ને એ લોકોના શરીરમાં પણ ઠંડક થઈ ગઈ, એકદમ બિલકુલ ઠંડક. વિચારવું પડે, શું થયું, શું થયું? પાછું અંધારું હતું, પણ જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અજવાળું, આખો પ્રકાશ થઈ ગયો, બધો જ વાળા. હવે પ્રભુ શું કહે છે? પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. મેં તમારા માટે જીવ આપ્યો છે, મેં તમારા માટે લોહી વેવડાવ્યું છે. મારા લોહીથી તમે શુદ્ધ થઈ શકો છો. અને જો તમે મારું વચન પાડો તો તમે આકાશમાં આવી શકો છો, સ્વર્ગમાં. હવે તમે મને એવું કહો, કોઈ એવો મૂર્ખ હોય કે જે આગમાં આટલું બધું બળેલો હોય, અને એવું કે જા મા તારે પર વિશ્વાસ નથી કરો, ચાલ નીકળ અહીંથી. કોઈ કે? કોઈ ના કે. આને એટલે શું થયું? બધા ખુશ થઈ ગયા, બધા ખુશ થઈ ગયા, બધાએ પ્રભુનો સ્વીકાર કર્યો. નર્ક બિલકુલ ખાલી થઈ ગયું. તો ગોલિયાત હતો ને, એ બી નર્કમાં હતો. અને જે પેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પકડાવી દે ને, યહૂદા ઇસ્કરિયોત, એ પણ ત્યાં હતા. આ લોકો ના પાડે, ના ના અમે તો બળીશું, અમારે નહીં આવતા. કોણ મૂર્ખ હોય કે ના પાડે? કાઈન પણ ત્યાં હતો. એ જૂના કરના બધા દુષ્ટ લોકો ત્યાં હતા. બધા બચી ગયા, કેમ કે લોકોને મોકો મળ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનો. આ લોકો બધા હા પાડે. અને જો તમને શું થયું ખબર? તમે જ્યારે બહુ બંધનમાં હો અને તમારું કામ અચાનક થઈ જાય, તમે છુટકારો મળો તો ખુશ થઈ જાઓ. તમે ખાલી મેચ જોવા બેઠો ને, તમને જો ક્રિકેટનો શોખ હોય, તમે મેચ જોવા બેઠો ને તમારા ઘરમાં, અને પેલો ધોની કે વિરાટ કોહલી કોઈ સિક્સ મારે ને, તમે તમારા ઘરમાં ચીસ પર હાલ પણ હું ખુશ થાવ. તમે પણ ખુશી છે ને અંદરથી આવે, તમને એમાં રસ છે, એ તમને ખુશી થઈ. ખુશી તો ખુશીના મારે તમારા મોઢામાંથી એક અવાજ નીકળી જાય, મજા આવી ગઈ, ખુશ છે, તમે ઉછળી પડો છો. હવે નર્કમાં વર્ષોથી બળનારા લોકો, મહિનાઓથી બળનારા લોકો, હજારો વર્ષથી બળનારા લોકો, દિવસોથી બળનારા લોકો બધા ત્યાં હતા. આ લોકોને અચાનક છુટકારો મળે તો કેવા જોશથી બૂમો પાડે. વિચાર કરો, કેટલો મોટો એ લોકોએ બૂમાળો પાડ્યો હશે. અને એના લીધે શું થયું ખબર? એક કલમ તમને વંચાવો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડેલા હતા ને, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામે ને, ત્યારે શું ઘટના બની? જો માથીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય, અને હું વાંચું છું 50મી કલમથી. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એટલે એમના આત્મા કઈ જાય? નરકમાં જાય. તે ઉપદેશ કરે. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા, ને ધરતી કાપી ને ખડકો ફાટી ગયા.
જો નીચે લોકોએ બૂમ પાડી. મને નથી ખબર કયા શબ્દથી બૂમ પાડી છે, કેવી રીતે બૂમ પાડી છે. બહુ મારે તો કહું, લોકોએ બૂમ પાડે હાલેલુયા, જોશથી બૂમ પાડી હશે. ઢગલો લોકો બૂમ પાડે, કેવી હાલત થાય. ધરતી કાંપી ગઈ, ખડકો ફાટી ગયા. એ સમયે ભયંકર ઘટના બની ગઈ. તમે એવું ના માનશો કે તાત્કાલિક થયું છે બધું. વાંચીને બતાવું તમને. ધરતી કાપીને ખડકો ફાટી ગયા અને કબરો ઉઘડી ગઈ ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા. પાછા ઉઠ્યા પછી એટલે 3 દિવસ પ્રભુ છે ત્યાં જે પ્રચાર કર્યો ને, અને બધા ખુશ થઈ ગયા, બધા બૂમ પાડી હશે. અને 3 દિવસ જ્યારે પ્રભુ ઉઠ્યા ત્યારે પ્રભુ બધાને લઈને ઉપર જતા રહ્યા સ્વર્ગમાં, બધાને લઈને. હવે શું થયું, નર્ક તો ખાલી થઈ ગયું, પણ પેલી આરામવાળી જગ્યા બી ખાલી થઈ ગઈ. ત્યાં તો કોઈને કહેવાની જરૂર નથી ભાઈ તમે મારી પર વિશ્વાસ કરો. એ તો બધા વિશ્વાસી હતા. બસ ખાલી લોકોને પ્રભુ લોહીની જરૂર હતી, એ મળી ગયું, વાર્તા ખલાસ થઈ ગઈ. લોકો બધા ઉપર જતા રહે. હજુ તમને જો ખબર ના પડતી તો એક કલમ દેખાડું. એફએસીનો પત્ર અને તેનો 4થો અધ્યાય અને તેની 8મી અને 9મી કલમ. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેણે માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? એટલે પ્રભુ શું ઉપર ચડી ગયા એટલે શું? ઊંચાણમાં જતા રહ્યા એટલે શું? તો કહે છે કે તે ચડ્યા એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં. પ્રભુ શું નીચેના ભાગમાં ઉતર્યા અને ત્યાર પછી ચડી ગયા. એટલે કહેવામાં આવ્યું કે ચડી ગયા, કારણ કે તો ઉપર જ રહેતા હતા અને પોતાના જ ઘરમાં રહેતા. ત્યાં પાછા જાય ને થોડોક એક ચડીને આવ્યા, પણ પહેલાં નીચે ઉતર્યા ને એટલે કહેવામાં આવ્યું કે પાછા ઉપર જતા રહ્યા. તમે જોજો, શમૂએલનો આત્મા જ્યારે શાઉલને મળવા માટે આવે છે ત્યારે પેલી જાદુ ટોના કરનારી સ્ત્રી એણે નહોતો ઉઠાડ્યો. એટલે શું કહે છે, કોઈક દેવને ભૂમિમાંથી ઉપર આવતો હોય, ભૂમિમાંથી ઉપર. કે પેલી આરામવાળી જગ્યામાં હતા તો જમીનમાંથી બહાર આવે છે, પણ હવે હનોકને લઈ આવવાના છે. કઈથી આવશે? ઉપરથી આવશે. કારણ કે હવે ઈશ્વરે જગ્યા ક્યાં બનાવી દીધી? ઉપર બનાવી દીધી. અને હવે જે લોકો મરે છે એ લોકો બધા, જે લોકો નર્કમાં જનાતા હજુ બી નર્ક નીચે જ છે, એટલે નર્કમાં જનારા ત્યાં જ જાય છે. પણ જે લોકો પ્રભુમાં મરે છે એ લોકો હવે નીચે નથી જતા. હવે પેલું પારાદેશ નીચે બંધ થઈ ગયું. હવે એ જગ્યા ઉપર છે. અને ઉપર કઈ જગ્યા તમને વંચાવું? પ્રકટીકરણનું પુસ્તક 6થો અધ્યાય 9મી કલમ. જ્યારે તેણે 5મી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી તળે જોયા. સ્વર્ગમાં કોઈક એક જગ્યા છે જ્યાં વેદી છે, બહુ મોટી, અતિશય મોટી છે. એની નીચે આ બધા આત્માઓ ભેગા કરેલા છે. આ બધા ત્યાં છે અત્યારે. એટલે અત્યારે જે સ્વર્ગમાં જાય છે ને એ બધા વેદી તળે છે. પણ પહેલાં આ પૃથ્વીના પેટાળની અંદર નર્ક પણ હતું અને પારાદેશ પણ હતું. નર્ક હજુ પણ છે, પરંતુ હવે પેલું પારાદેશ છે એ તો ઈશ્વર ઉપર લઈ ગયા. એટલે ભિખારી મરી ગયો ને ત્યારે પહેલાં ત્યાં ગયેલો, પેલો પણ ત્યાં ગયેલો. એ સમયે બે એકબીજાને જોઈ શકતા હતા, પણ હવે નર્કમાં ગયેલા લોકો પેલા ઉપર જનારાને નથી જોઈ શકતા. પછી 4થો સવાલ છે, સ્ત્રીને 18 વર્ષથી શાનો આત્મા વળગેલો હતો? અને એનો જવાબ છે મંદવાળનો આત્મા. જો તમે લોકો શું સમજો છો? આજે છે ને વરસાદમાં ન હોય ને તો ઠંડી ચડી ગઈ, શરદી થઈ ગઈ ને તાવ આવી ગયો. પેલા પિત્તરી સાસુને તાવ આવ્યો ને તો પ્રભુ છે તાવને ધમકાયો. બીમારી નામની કોઈ વસ્તુ છે જ નહીં. બીમારીના શું છે? આત્માઓ છે. બીમારીના આત્માઓ છે. અહીં સ્પષ્ટ લખ્યું મંદવાળાનો આત્મા. કોઈ પણ પ્રકારની બીમારી એ બીમારી નથી, બીમારીના દુષ્ટાત્મા હોય છે. અને તમે દુષ્ટાત્માઓને પ્રભુ ઈસુના નામથી અધિકાર મેળવીને તમે ધમકાવો તો જતા રહે. બાકી દવા ગોળી ઇન્જેક્શન તમે વિચારતા હો ને કે મંદવાળ જતો રહે તો ના જાય, એ ફરી પાછા આવે, ખાલી શાંત પડી જાય. શેતાન કે થોડી વાર શાંત રહે ને, પેલા ઇન્જેક્શન લીધું છે. હું તમને કોઈ ડૉક્ટર બહુ સારો હતો, મોટી ગયું, પણ તમને ખબર નહીં મહિના પછી ફરી પાછો તાવ આવી ગયો. તમારો તાવ પરમનન્ટ ગયો, મને કહો ચલો. તમારી પથરી પરમનન્ટ ગઈ, ફરી પાછ થાય છે ને. પરમનન્ટ એક જ ઇલાજ છે, ધમકાવો એને અને ઈશ્વરના માર્ગમાં ચાલો, વાર્તા ખલાસ. તો બીમારીનો આત્મા હોય છે. અને પછીનો જે સવાલ છે 5મો એ છે, જુઓ તમારું ઘર તમારે સારું શું કરી મૂકવામાં આવ્યું છે? તો એ છે ઉજ્જડ. કારણ કે ઈશ્વરે પ્રભુ બહુ બોધ કર્યા, પરંતુ ઇઝરાયલ પુત્રો ના માન્યા. અને એટલે આખરે શું થયું? 135ની અંદર બાદશાહ ચડી આવ્યો અને રોમોને આ લોકોને એટલા બધા માર્યા, બધું બાળી મૂક્યું અને બધા ઇઝરાયલ છોડીને બધા ભાગી ગયા. અને આખું ઇઝરાયલ 1948 સુધી
વેરાન ઉજ્જળ રહેલું હતું. પછી છઠ્ઠો પ્રશ્ન છે, તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે શું થઈ શકતો નથી? અને એનો જવાબ છે મારો શિષ્ય. પ્રભુના શિષ્ય થવું, ફોલોવર. પ્રભુસરમાં મા બાપ જોડે નતા રહેતા, નીકળી ગયેલા એમને છોડીને. સવારથી સાંજ સુધી ઉપદેશ અને રાતથી લઈને સવાર સુધી પ્રાર્થના. પ્રભુના શિષ્ય બનવું ને આ બધું છોડવું પડે. બાઇબલ એવું કહે છે કે જે પરણેલા છે ને એ હવેથી નહીં પરણેલા જેવા થાય. તો પ્રભુના શિષ્ય બનવું હોય ને તો બધું છોડવું પડે. એટલે બાઇબલ કહે છે જે પરણેલા છે હવેથી નહીં પરણેલા જેવા થાય. એટલે એવું નથી કે પતિને છોડી દો, પણ પ્રભુ એમ કહેવા માગે છે પહેલું સ્થાન ઈશ્વરને. તમારા કોઈ પણ સગા હોય, બર્થડે પાર્ટી હોય, ફલાણું હોય, ઢીકણું હોય, મરણ હોય, જે બી હોય, પણ ઈશ્વરને છોડીને કામ નહીં કરવાનું. પહેલાં ઈશ્વર, પછી એ બધું. પછીનો પ્રશ્ન છે, આ મારો દીકરો શું હતો તે પાછો જીવતો થયો છે, એટલે કે મરેલો હતો. એક ઉડાવ દીકરાની વાત છે. ઈશ્વરે છોડી દીધેલા, બાપને છોડી દીધેલા, જતો રહેલો, ખોટા કામમાં બધા પૈસા ઉડાવતો હતો. એટલે જે લોકો પાપમાં છે ને એની સર એવું કહે છે કે આ તો મરી ગયો છે. એફએસી 2 ત્યારે 1 કલમમાં પણ લખ્યું, જ્યારે તમે પાપોમાં તથા અપરાધોમાં મુયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. એટલે પાપમાં જીવન ને એટલે મરેલા હો. પ્રભુએ એક માટીના પૂતળા પર ફૂંક મારી અને આદમ જીવતો થયો લખેલું છે. બધું આદમે પાપ કર્યું ત્યારે શું લખ્યું છે ખબર? તું ધૂળ છે અને પાછો ધૂળમાં જતો રહેશે. પાપ આવી ગયો એટલે મરી ગયો કહેવાય, એ જીવતો ના કહેવાય. પરંતુ પ્રભુ જ્યારે એમનો નવો આત્મા આપે, એટલે કે પવિત્ર આત્મા આપે, ત્યારે તમે જીવતા. જો તમારી પાસે પવિત્ર આત્મા નથી ને તો તમે મરેલા છો. ઈશ્વરની દ્રષ્ટિમાં તમે મરેલા છો. પરંતુ તમે ખાતા પીતા હોય, શ્વાસ લેતા હોય, કોઈ ફાયદો નથી. તમે સ્વર્ગમાં નથી જવાના, તમે મરેલા કહેવાઓ. અને પ્રભુ મરેલાના દેવ નથી, જીવતાઓના. પછીનો પ્રશ્ન છે, જે બહુ થોડામાં અવિશ્વાસુ છે તે ઘણામાં પણ કેવો છે? પરંતુ અહીંયા મેં શબ્દો ફેર કરી નાખ્યો. વિશ્વાસુની જગ્યાએ અવિશ્વાસુ કરી નાખ્યું. એટલેનો જવાબ આવે કે ખબર નહીં. પણ મેં તમને પહેલાં પણ કીધું, હું હંમેશા રોજે એકાદ સવાલ તો એવો હોય છે જ જેમાં શબ્દ ફેર કરી નાખું છું. અને ધ્યાનથી ના વાંચો તો તમે હલવાઈ જાઓ. પરંતુ જો તમે થોડામાં વિશ્વાસ હોય ને તો તમે વધારેમાં પણ વિશ્વાસ રહેશો. અને તમે થોડામાં અન્યાય છો ને તો વધારેમાં પણ તમે અન્યાય જ રહેવાના. એટલે દરેક જગ્યાએ તમે વિશ્વાસુ બની રહો. પછીનો સવાલ છે 9મો, હાદેસમાં પીડા ભોગવતા ઇબ્રાહિમની ગોદમાં બેઠેલા કોને જોયા? ધનવાને કોને જોયા? તો પહેલાં લાજરસને જુએ છે. ત્યાં છે ને એવું નથી કે તમારી યાદદાસ્ત જતી રહેશે સ્વર્ગમાં. તમે સ્વર્ગમાં કે નર્કમાં ગમે ત્યાં પડશો ને તમને બધું યાદ આવશે. એટલે સ્વર્ગમાં જશો ને તો તમને યાદ આવશે, ભાઈ મારો ભાઈ તો ના આવ્યો, મારી મા તો ના આવી, કે મારો છોકરો તો ના આવ્યો. એ સમયે તમને પસ્તાવો થશે. એ જો તમે પોતે બચેલા હોય ને તો બીજાને બી બચાવવાનો પ્રયત્ન કરો. અને તમે પોતે બચેલા નથી ને તો બચો, બાકી ત્યાં બધું યાદ આવશે અને પસ્તાવાનો વારો આવશે. અને પછી છેલ્લો સવાલ હતો, કુબડી સ્ત્રીને ઈસુએ કયા વારે સાજી કરી? એનો જવાબ છે વિશ્રામ વારે. પ્રભુએ એને વિશ્રામ વારે સાજી કરી. વિશ્રામ વાર એટલે કે જ્યારે લોકો આરામ કરતા હોય. એટલે યહૂદીઓ શું કરે? વિશ્રામ વારે કોઈ કામ ના કરો. પણ પ્રભુએ બધાને કીધું, આજે વિશ્રામ વાર છે, સારું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બધાના મોડા બંધ થઈ ગયા. એટલે વિશ્રામ વારનો અર્થ એવો નથી કે તમે બસ ખાટલામાં પડી રહો, સૂઈ રહો. સારા કામ તો કરો. સંસારી કામ ના કરો પણ સારા કામ તો કરો. એ સારા કામ તમારે કરવા જોઈએ. તો આ રીતે રોજ જે 10 સવાલ પૂછવામાં આવે છે, આ રીતેની સમજૂતી પણ આપવામાં આવે છે. હું ચોક્કસ તમને કહું છું કે આ પ્રશ્નોના જવાબ દ્વારા તમને એવી સમજૂતી મળે છે જે સમજૂતી તમને કોઈ જગ્યાથી નહીં મળી શકી હોય. કારણ કે ટોટલી આ ફક્ત પવિત્ર આત્માથી જ કામ કરવામાં આવે, પવિત્ર આત્માથી જ ચલાવવામાં આવે, પવિત્ર આત્માથી જ શીખવાડવામાં આવે છે. અને માટે તમે આગળ વધી શકશો. જો તમે જોડાવા ચાહતા તમારું નામ, સરનામું અને એટલું લખીને મોકલો કે મારે પ્રશ્નોના જવાબ આપવા છે, મારામાં ભાગ લેવો છે. શરત એક જ છે, રોજ જવાબ આપવાના છે. ના આપવા હોય, કદી કદી આપવા હોય, આળસ કરવી હોય, બેદરકારી કરવી હોય તો મહેરબાની કરીને આવશો જ નહીં. એવા લોકોની જરૂર નથી. જે લોકો ખરેખર આત્મામાં વધવા ચાહે છે તે લોકોના માટે જ આ છે. અને માટે ઈશ્વર નાસરત આપે. આમીન.